આપણે જે ચોપડીઓમાં ભણીએ છીએ એમાં લખેલી દરેક વાત સમયની સાથે સાચી રહે એ જરૂરી નથી, ખાસ કરીને જ્યારે વાત હોય ટેકનોલોજી અને સાયન્સની. તો ચાલો આજે આપણે ભારતમાં બાયોડીઝલની દુનિયામાં એક ડૂબકી મારીએ અને જોઈએ કે ચોપડીઓની જૂની વાતો અને આજની અસલિયત વચ્ચે કેટલો મોટો ફેર છે. ફક્ત 25 રૂપિયા પ્રતિ લીટર. શું માની શકાય છે? આજના સમયમાં આ ભાવે ફ્યુલ મળે એ તો સપના જેવું લાગે, બરાબર ને? પણ એક સમયે આને હકીકત માનવામાં આવતી હતી. ચાલો જાણીએ આ આંકડો આવ્યો ક્યાંથી. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ દાવો સીધો આપણી જૂની ટેક્સ્ટ બુક્સમાંથી આવે છે. એમાં સાફ સાફ લખેલું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે બાયોડીઝલની કિંમત લગભગ 25 રૂપિયા પ્રતિ લીટર છે. પણ સવાલ એ છે કે શું આજે પણ આ વાત સાચી છે? ચાલો આખી વાતને સમજીએ. તો હવે સમય છે આ 25 રૂપિયાવાળા મિથ એટલે કે ભ્રમને તોડવાનો. ચાલો જોઈએ કે બાયોડીઝલની આજની સાચી કિંમત શું છે. તો જુઓ, એક તરફ છે ચોપડીઓનો દાવો લગભગ 25 રૂપિયા અને બીજી તરફ છે આજની હકીકત. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે OMCs આજે બાયોડીઝલ માટે પ્રતિ લીટર 90થી 100 રૂપિયા કે એનાથી પણ વધારે ચૂકવી રહી છે. તમે જ વિચારો કે આ 25 ને ક્યાં 100, આટલો મોટો તફાવત એ જ બતાવે છે કે આખી ઇન્ડસ્ટ્રી કેટલી બધી બદલાઈ ગઈ છે. પણ સવાલ એ થાય કે જૂના સમયમાં જ્યારે 25 રૂપિયાની વાત થતી હતી ત્યારે બાયોડીઝલ બનાવવાનો પ્લાન શું હતો? ત્યારે ભારતની આખી આશા એક ખાસ પ્રકારના છોડ પર ટકેલી હતી. આ છોડનું નામ હતું જેટ્રોફા. એક સમયે એવું લાગતું હતું કે જાણે આ જ ભારતનું ભવિષ્ય છે. સરકારે એની ખેતી માટે મોટા મોટા કાર્યક્રમો અને અભિયાન ચલાવ્યા. એક મોટું સપનું હતું કે જેટ્રોફા ભારતને એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભર બનાવશે. પણ બધા સપના સાચા નથી થતા. હકીકત એ છે કે આ આખી યોજના મોટાભાગે નિષ્ફળ ગઈ. પણ સવાલ એ છે કે એવું તો શું થયું? જેટ્રોફાનો પ્લાન ફેલ કેમ થયો? એના કારણો સીધા અને સ્પષ્ટ હતા. એક તો જેટલી આશા હતી એટલી ઉપજ ન મળી. બીજું, એને પાણીની જરૂરિયાત ખૂબ વધારે હતી. અને છેલ્લે કમર્શિયલ લેવલ પર એનાથી બાયોડીઝલ બનાવવું મોંઘું પડતું હતું. બસ આ જ કારણે આખી સ્ટ્રેટેજી બદલવી પડી. તો જ્યારે જેટ્રોફાનું સપનું તૂટી રહ્યું હતું ત્યારે એક નવો હીરો સામે આવ્યો. અને મજાની વાત એ છે કે આ હીરો કોઈ નવો નહોતો, એ તો આપણી નજર સામે જ હતો. અને આ હીરો હતો આપણી હોટેલો અને રેસ્ટોરન્ટમાં વપરાયેલું રસોઈ તેલ. જી હા, UCO એટલે કે યુઝડ કુકિંગ ઓઇલ. જે તેલને આપણે નકામું સમજીને ફેંકી દેતા હતા એ જ આજે ભારતની બાયોડીઝલ સ્ટોરીનો અસલી હીરો બની ગયો છે. ફરીથી પેલી જૂની ટેક્સ્ટબુક યાદ કરીએ. એમાં લખેલું હતું કે UCOનો ઉપયોગ ભવિષ્યમાં થઈ શકે છે. એ ભવિષ્ય હવે આવી ગયું છે. આજે UCO કોઈ ફ્યુચરનો આઈડિયા નથી, પણ આજની હકીકત છે. એકદમ જોરશોરથી ચાલી રહેલી રિયાલિટી. તો આ આટલો મોટો બદલાવ આવ્યો કેવી રીતે? આની પાછળ સરકારની એક શાનદાર પહેલ છે જેણે આખી સિસ્ટમને વ્યવસ્થિત બનાવી દીધી. આ પહેલનું નામ છે RUCO એટલે કે રીપર્પઝડ યુઝડ કુકિંગ ઓઇલ. આ FSSAI દ્વારા શરૂ કરવામાં આવી હતી અને એ જબરદસ્ત સફળ રહી છે. એના કારણે વપરાયેલા તેલને ભેગું કરવા માટે એક આખી નવી અને મજબૂત સપ્લાય ચેન ઊભી થઈ ગઈ છે. આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે એ સમજીએ. બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાંથી વપરાયેલું તેલ કલેક્ટ કરવામાં આવે છે. પછી એ તેલને ગ્રીન બાયોડીઝલ ફ્યુઅલમાં ફેરવવામાં આવે છે. અને છેલ્લે આ ફ્યુઅલને બ્લેન્ડિંગ માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે મોકલી દેવાય છે. પણ આનો ફાયદો ખાલી ક્લીન એનર્જી પૂરતો સીમિત નથી. આનો એક બીજો ખૂબ મોટો ફાયદો છે. આ URCO પહેલને કારણે જે ખતરનાક તેલ વારંવાર ગરમ કરીને વાપરવામાં આવે છે એ આપણા ખાવા પીવાની વસ્તુઓમાં પાછું નથી આવતું. અને આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મોટી વાત છે. ઓકે, તો આટલી બધી મહેનત જે થઈ રહી છે એની પાછળ દેશનો મોટો ગોલ શું છે? ભારત કયું એનર્જી ટાર્ગેટ હાંસલ કરવા માંગે છે? ચાલો એના પર એક નજર કરીએ. આ લક્ષ્યાંક છે B5 બ્લેન્ડિંગ. હવે B5 એટલે શું? બહુ સરળ છે. એનો મતલબ છે કે 95% સામાન્ય ડીઝલમાં 5% બાયોડીઝલ મિક્સ કરવું. તો આખા ડીઝલના મિશ્રણમાં માત્ર આ 5% હિસ્સો બાયોડીઝલનો હશે. દેખાવમાં આ નાનો ફેરફાર લાગે, પણ પર્યાવરણ માટે આનાથી ખૂબ જ મોટો અને પોઝિટિવ ફરક પડી શકે છે. અને ફાયદા કયા છે?
સૌથી પહેલું, બાયોડીઝલમાં સલ્ફર 0 હોય છે. બીજું, એમાં લગભગ 10% ઓક્સિજન હોય છે, જેના કારણે ફ્યુલનું દહન વધુ સારી રીતે થાય છે. અને ત્રીજું, એ હવામાં જે ઝીણા રજકણો ફેલાય છે, જેને આપણે પાર્ટિક્યુલેટ મેટર કહીએ છીએ, એનું ઉત્સર્જન પણ ઘટાડે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે ભારતે પેટ્રોલ સાથે ઇથેનોલ બ્લેન્ડિંગમાં તો જોરદાર સફળતા મેળવી છે. પણ ડીઝલમાં 5% બાયોડીઝલ બ્લેન્ડ કરવાનો ટાર્ગેટ હજુ પણ થોડો પડકારજનક છે. પણ એનો મતલબ એ નથી કે કામ નથી થઈ રહ્યું. આ મિશન પૂરા જોશ સાથે આગળ વધી રહ્યું છે. તો આ આખી વાતનો સાર શું છે? ભારતની આજની બાયોડીઝલ સ્ટ્રેટેજીથી આપણને 2 મોટા ફાયદા થઈ રહ્યા છે. એક, સ્વચ્છ ઇંધણ અને બીજું, સુરક્ષિત ખોરાક. તો અંતે એક વિચારવા જેવો સવાલ, જેમ જેમ ભારતની એનર્જીની જરૂરિયાત વધતી જશે, શું આર્યુકો જેવા ઇનોવેટિવ ઉપાયો આપણા દેશના લોકોના સ્વાસ્થ્ય અને આપણા ગ્રહના સ્વાસ્થ્ય બંને માટે એક ચાવીરૂપ ભૂમિકા ભજવી શકશે?